બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના માંડવી પાસે આવેલ જમનાભાઈ જનરલ હોસ્પિટલ ખાતે 84 ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના મોરબી ટંકારા મેમન જમાતખાના હોલ સામે આવેલ શમ્સ ઓપ્ટિકલ દ્વારા જમનાભાઈ જનરલ હોસ્પિટલના દર્દીઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોતિયાના ઓપરેશન બાદ જે દર્દી ચશ્મા પહેરી શકે તેવા સંજોગે શમ્સ ઓપ્ટિકલના ઓનર અબ્દુલ હન્નાનના સહયોગથી દર્દીઓ માટે નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર વિવેક કંતારિયા સાહેબ, સિવિલ સર્જન હોસ્પિટલના સાથે અનેક ડોક્ટરોની ઉપસ્થિતિમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે રફીકભાઈ સંખેડાવાલાને શમ્સ ઓપ્ટિકલના સર્ટિફિકેટ પણ ડોક્ટરો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। જમનાભાઈ જનરલ હોસ્પિટલમાં આજે દર્દીઓ માટે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું છે, શું કહેશો? તો આ દર્દી જેનું મોતિયાનું ઓપરેશન થઈ જાય એના પછી આંખને પ્રોટેક્શન મળે, ગ્લેર ના થાય કે પ્રકાશ આંખ પર વધારે ના પડે, એના લીધે આપણે વ્હાઇટ ગ્લાસીસ હોય છે એ પોસ્ટ ઓપરેટિવ પેશન્ટનું ઓપરેશન થઈ જાય એના માટે યુઝ કરવામાં આવે છે કે આંખને પેશન્ટ અડી ના લે, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે થઈ જાય કે આંખમાં કંઈ ફોરેન બોડી જતી રહે તો એનાથી ઇન્ફેક્શન થઈ શકે છે, ત્યાં તો આંખને તમારે અડી જાય કે કંઈ વાગી જાય એ થઈ શકે, નહીં તો આંખ પર કેમ કે કીકી પોળી કરેલી છે આપણે ઓપરેશનમાં તો પ્રકાશ બહુ આંખ પર પડતો, એના લીધે આપણે વ્હાઇટ ગ્લાસીસ યુઝ કરીએ। પહેલા આપણે ડાર્ક ગ્લાસીસ યુઝ કરતા હતા, પણ હવે લેટેસ્ટમાં વ્હાઇટ ગ્લાસીસ આવે છે, તો એ રફીકભાઈ દ્વારા અને શમ્સ ઓપ્ટિકલ દ્વારા આપણને ડોનેશનમાં આપવામાં આવ્યા છે। એ 84 નંગ આપવામાં આવ્યા છે। મારું નામ છે ડોક્ટર ભાવિન, મેં ઓપ્થેલ્મિક સર્જન છું જમનાબાઈમાં। શમ્સ ઓપ્ટિકલ દ્વારા ચશ્માનું વિતરણ જમનાભાઈ હોસ્પિટલમાં કરવામાં આવેલું, હું શમ્સ ઓપ્ટિકલ વાળા હન્નાનભાઈનું આભાર વ્યક્ત કરું છું। કેટલા ચશ્મા આપેલા છે? 84 ચશ્મા આપેલા છે। અગાઉ પણ કંઈ આપેલા છે? આગળ બી અમને 100 ચશ્મા આપેલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।